નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે છોડના મુખ્ય 3 પોષક તત્વોમાંના એક પોષક તત્વ એટલે કે નાઇટ્રોજન વિશે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલા તો જે ખેડૂત મિત્રો વિડિયાની અંદર નવા છે તે YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને Instagram પેજને ફોલો કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે। નમસ્કાર ખેડૂત મિત્રો છોડના મુખ્ય 3 પોષક તત્વો NPK માંનું એક નાઇટ્રોજન જે છોડ માટે ખૂબ મહત્વનું પોષક તત્વ છે। નાઇટ્રોજન છે છોડના શરૂઆતના સ્ટેજના વૃદ્ધિ વિકાસ માટે ખૂબ ઉપયોગી છે અને તે સૂર્યપ્રકાશની હાજરીની અંદર હરિત દ્રવ્યનું નિર્માણ છોડની અંદર કરે છે, જેથી કરીને છોડની ગ્રીનરી વધે છે અને છોડનો શરૂઆતના સ્ટેજનો વૃદ્ધિ વિકાસ ઝડપી બને। ખેડૂત મિત્રો, છોડની અંદર નાઇટ્રોજનની ઉણપ આપણે કઈ રીતના ઓળખી શકીએ તો છોડના શરૂઆતના નીચેના પાંદડા પીળા પડતા હોય છે અને ધીમે ધીમે છોડ પીળો પડે છે અને નાઇટ્રોજનની ઉણપના હિસાબે છોડની અંદર પૂરતો ખોરાક બનતો નથી, જેથી કરીને છોડનો વિકાસ અટકી જાય છે। તો ખેડૂત મિત્રો, છોડની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે શરૂઆતના સ્ટેજમાં યુરિયા ખાતર અથવા તો એમોનિયમ સલ્ફેટ આપણે ઉપરથી આપી શકીએ છીએ। ખેડૂત મિત્રો, છોડની અંદર વધારે પૂરતું નાઇટ્રોજન આપવાથી પણ ઘણી વખત નુકસાન થતી હોય છે। વધારે પૂરતો નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ એકદમ વધારે વૃદ્ધિ થઈ જાય છે। આપણે દેશી ભાષામાં કહીએ તો છોડ બાલી જાય છે અને એની અંદર ફ્લાવરિંગ અને ફ્રૂટિંગમાં ઘણી બધી નુકસાન થાય। દાખલા તરીકે કઠોળ પાકની અંદર તેમની મૂળ ગંડિકાઓની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે, જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એટલે કઠોળ પાકની અંદર ઉપરથી નાઇટ્રોજન આપવાની એટલી બધી જરૂરિયાત રહેતી નથી, પરંતુ ધાન્ય પાકોની અંદર ઉપરથીની જરૂરિયાત મુજબ નાઇટ્રોજન આપવું જરૂરી છે। તો ખેડૂત મિત્રો, હજી ઘણા બધા પોષક તત્વો વિશે આપણે વધારે માહિતી આગળના વિડીયોમાં લેશું। ત્યાર સુધી જોડાયેલા રહો બજરંગ એગ્રો ચેનલ।